કોને કે હું પિંગલગઢના રાજ હવીએ વરદાનવા નાની સભા સુની રે લાગે મારા પિંગલગઢના રાજ વરદાનવા નાની સભા સુની રે લાગે રાજા રે બોલાવે પરદાનિયા વજરે આવજો રાજને દરબાર પોકરણ ગઢતી ગોરને હેવયાવી અરે આવી ઉભા પિંગલ ગઢના રાજ સે કોઈ ડેલીએ કોણ તમે કોણ હે આમ દાદા તારા ઘરના એટલે આ તારા તો દાદા તારા હાથ પેઢીના દાદા હું વાત કરો દાદા તઈ ગોર દાદા મારા રજવાડામાં દાદા એટલે આ દાદા કરો પણ ગોર દાદા એમ કેવો ને દાદા ગોર દાદા અમારા રજવાડા કયું રાજ છે ને કોણ દાદા રાજ કરે છે હું નવા મેકાણું પૂછતા હો મહારાજને પ્રણામ અરે હા પ્રધાનજી અરે મહારાજ આ કયું નગર કહેવાય કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે અને રાજા પડિયા રાજ કરે છે પિંગલગઢ નગરી પડિયા રાજા રાજ કરે જય તમારા મહારાજાને જણાવો ભૂદેવ મળવા માંગે છે અરે મહારાજ આપણે તો ગોટે મળવા માંગે અરે પ્રધાનજી રાજ ગોળ હોય તો રાજી ખુશીથી લઈ આવો રખડતા ફરતા હોય ને તો ડેલી દક્ષિણા આપી રવાના કરો તમે રાજના છો એટલું બધું માણા બેઠો આમાં પૂછ કોણ રાજના ને કોણ રૂખડિયા પૂછવાનું થોડું હોય લાગે ને તું મહારાજાને કે રાજના છે ઈ બસ તાજા તાજા રાજના છો રાજના આ ગોરાણી માના હક તારા બાપના હામ ઈવરે રાજના છે તાજા તાજા અરે આવજો રાજી ખુશી આવો દાદા અરે મહારાજાને પ્રણામ અરે ભૂદેવના શરણમાં રાજા પડિયા નમણું કરે છે અરે ભૂદેવ તમે આ દેશના તો નથી કોઈ પરદેશી લાગો છો તો કઈ બાજુ જાવ છો એના એ મારા પિંગલગઢ નગરી આવવાનું શું કારણ છે અરે હા મહારાજા પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણબાનો ટકોને નાળિયેર લઈને આવ્યો છું મહારાજા જો આપને કુંવર હોય તો દેખાડો શ્રીફળ આંગણ જીલાવતો જાવ અરે ભૂદેવ થોડીક વાર મારા રાજની અંદર વિરાજમાન થાવ હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવીને લીલુડા નાળિયેર જીલાવું છું બહુ સારું. અરે પ્રધાનજી રાજમાજી કુંવર પ્રતાપને બોલાવો ભલે મહારાજ યાદે પરદાન બોલાવે પરદાન કોણ છે લાગે કોને લાવ્યા પ્રતાપ પ્રતાપ ને બોલવાનું આ બાપુનો પ્રતાપ બાપુ નો પ્રતાપ મારો ફળો પ્રતાપ છે બાપુ એમ પ્રતાપ કીધું પ્રતાપ બાપ બાપુ બાપ બાપુ બાપ હવે બાપુ તમારો પ્રતાપ મારો પ્રતાપ રે બાપુ હું દાદા તમે તો તમે કીધું ને બોલાવી દીધા કોણ છે કે તો કરી હવે હે કોણ છે પ્રતાપ પ્રતાપ બાપુનો છે ને હા બાપુ નો બાપુ હે લેતા હોય એમ પહેલે આવો જોઈ લેજો જોઈ લેવો ને દીકરી દેવાની છે અમારે અમે ક્યાં કીધું અમારી દીપડી દેવી લેવી છે એમ ને આ હાથ બાત પછી હલે ને તમને શું લાગે ખોટા હાથ છે બોલે તો તું બોલે હા કયો તો સીતારામ બોલે સીતારામ બોલે તો છે મહારાજાને કયો ગોરદેવ ને પુત્ર ગમી ગયા છે ગમી ગયા બોલો ભાવ
બાપુ બાપુ અરે મહારાજા ગોરદેવ કેવું એમ કે પ્રતાપ અમને ગમી ગયા તો બોલો અરે પ્રધાનજી ગોરદેવ ને કુંવર ગમી ગયા હોય તો ગોરદેવ ને કહી દો લીલુડા નાવે ઝીલાવી દે લીલો લીલો રાનો ઝીલાવી દે તાણીને બોલો અવાજ નતા આવતો તો ગા છે ને લીલુડા નાળિયેર ઝીલાવી એમ પાછા છે ને ઝીલાવી જાયજો અને કંક છે ને લગન મુરત જોઈન જાય કાઈ વાંધો વિયવાય એ લીલુડા નાળિયેર જીલો પ્રતાપરાય લીલા લીલા નાળિયેર જીલો રે ગોરદેવના માન તમે રાજા પ્રતાપરાય ગોરદેવના માન તમે રાખ્યા રે લ્યો પ્રધાનજી શ્રીફળ જીલાવી દીધા હવે કઈ કામકાજ હોય તો કયો કામ તો ઘણું છે દાદા બોલો કંકોત્રી લખવાની છે મુરત જોવાના છે અરે પ્રધાનજી મુહૂર્ત તો બહુ વળી સારા આવ્યો છે સાતમ ને સોમવાર અરે મહારાજા મુરત પણ સારામાં સાતમ ને સોમવાર એ કેસર સાટીને લખવી કંકોતરી મોકલો મોકલો રે દોડ કરુડા ધામ ગણપતિ દાદા નો તરવા અમર ઘેરે પ્રતાપ સંગના લગ્ન માં વેલાયા મુહૂર્ત આવ્યા તે કઈ સાતમ ને સોમવાર વરધુમાં વેલા આવજો કંકુ સાટીને મારે લખવી કંકોતરી લ્યો મહારાજા કંકોત્રી પણ બધે લખાઈ ગઈ. અરે ભુદેવ તમને ખબર છે ને ભટિયાર કુળ બહુ મોટું છે તમારા મહારાજાને જઈને કહી દેજો ઉતારાની તૈયારી રાખે બહુ સારું પિંગલ ગઢતી ગોરદેવ હાલી અરે આવી ઉભા પોકરણ ગઢના રાજ મહારાજા હાલો બાપુ હાલો એવા હરખે ઉમંગ ગોરદેવ આવ્યા હાલો હાલો અરે હા ભુદેવ તમારું મોટું મને રગ ભર્યું લાગે છે તો બેન સગુણાના હક પણ કરીને આયા અરે હા મહારાજા પિંગલગઢ ની અંદર પડિયાર રાજા રાજ કરશે એમની દીકરી સગુણા એમના દીકરો પ્રતાપ એમની દીકરી સાથે ટકોને નાળિયેર દઈને આવ્યો છું મહારાજા હા ભુદેવ મુહૂર્ત પણ લાયા છો ને અરે હા મહારાજા મુહૂર્ત પણ વળી આવ્યા છે સાતમ ને વળી સોમવાર હા ભુદેવ તો સર્વે ભેગા મળીને બેન સગુણાની લગ્ન કંકોત્રી લખી અરે હા મહારાજા તમારા હગાવાલા ઘણા હોય માટે મારા માતાજીને વિનંતી કરું કંકોત્રી ઈ લખી નાખે
કંકુ ચાટીને મારે લખવી કંકોતરી લખવી કંકોતરી લખવી મારે ધોળકા રૂડા ધામ ગણપતિ દાદાને નો તારવા લખવી મારે ધોળકા રૂડધામાં ગણપતિ દાદાને નો તરવા અમારા ઘેરે સવ ગુણા બેનના લગન પ્રસંગે વેલા વેલા આવો ને અમારે ઘેરે સગુણા બેનના લગનમાં વેલેરાયા આવજો મુહૂર્ત આવ્યા છે કઈ સાત મને સોમવારે વરજુમાં વેલા વેલા આવો ને મુહૂર્ત એમાં છે કઈ સતમને સોમવારે અરજુમાં પેલાયા આવજો માતા રાંદલ પધારો મારે આંગણે માતા રાંદલ પધારો મારે આંગળીએ એ તો ભર્યા છે જગ મોતીડા ના થાળ રાંદલ આવો મારે આંગણે માતા હા લખવી મારે માટે રૂડા ધામ માં ખોડલ ને નો તરવા લખવી મારી mateલ રૂડા ધામ મારી ખોડલ માને તરવા લખવી મારે ભગુડા રૂડા ધામ માં મોગલ ને નો તરવા લખવી મારે ભગુડા રૂડધામ મંગલ માને નો તરવા માંડવડે સોનાના સાબરે રૂપા કેરી વળ્યો માંડવાડે કઈ સોનાના તમારે રૂપા કેરી વળ્યો માંડવડે કોણ હોય રે બેનીનો માંડવો રોપીએ માંડવાડે કઈ કોણ હોય રે બેનીનો માંડવ રોપિયો માંડવડે પિતા અજમલ હોય રે બેનીનો માંડવો રોપીયો માંડવાડે કઈ પિતા યજમલ હોય રે બેનીનો માંડવ રોપિયો માંડવડે માતા નીલડે હોય રે બેનીનો માંડવો રોપીયો માંડવાડે કઈ માતા મિલ દેવ હોય રે બેનીનો માંડવ રોપિયો માંડવડે રાજના પ્રધાન હોય રે બેનીનો માંડવો રોપીયો માંડવાડે કઈ રાજન પરદન હોય રે બેનીનો માંડવ રોપિયો માંડવરે લાડીલા ગોરદેવ હોય રે બેનીનો માંડવો રોપીયો માંડવાડે કઈ વરી સભા હોય રે બેનીનો માંડવ રોપિયો એજ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા પતમસી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંદાળા એજ ગણેશ દુંદાળા ને મોટી ફાંદવાળા ગણેશ સુંદાળા ને મોટી પાંજવાળા એજ ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ સુંદાળા એજ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા વરદમ ગણેશ બેસા હાલો હાલો આ બાજુ રસ્તો ખાલી કરી દો બાળકને લઈ જાઓ હાલો લાલભાઈ તળાજા જલ્દી મારવાલા તેજ ઉપર આવો એવા જ અમારે આજના આખ્યાનની માલપા એવા જ અમારે મહેમાન એવા અમારે સંદીપભાઈ સુરત ગોટીભાઈ સુરત એવા અમારે શૈલેષભાઈ મેર કામરેજ એવા અમારે વિપુલભાઈ સોલંકી સુરત એવા અમારે દિનેશભાઈ રબારી એવા અમારે રાધિકાબેન સુરત અને વિપુલ ભગત સાપરી અને એવી જ રીતે અમારે વિપુલભાઈ દુધાળા
કે કહેવાય છે કે અમારે સુરતના જય કૃષ્ણ રામા મંડળ હા તેમના પ્રમુખ છે જો બધા મારા વાલા આયા તેજ ઉપર બધા મહેમાનના નામ બોલ્યો છું મારા વાલા બધા તેજ ઉપર વી આવો હાલો બધા તેજ ઉપર વી આવો હાલો ભયો મારો બાપ ભયો હાલ આ બધા આપણા જેમ કહેવાય કે માનવંતા મહેમાન છે અને બધાયનું આપણે જેમ કહેવાય કે આપણી યથાશક્તિ પ્રમાણે બધાયનું સ્વાગત કરવાનું છે તો જેમના નામ બોલાય સ્વાગતમાં એ બધા પધારજો અમારે જેમ કે કાળુભાઈ નેયા તેમના તરફથી બધા મહેમાનોનું સ્વાગત ગોટીભાઈ વિપુલભાઈ સોલંકી વિપુલભાઈ સોલંકી ગોટીભાઈ ગોટીભાઈ જ્યાં વાળાથી ટેજ ઉપર હાજર થાવ મારા બાપ અને અમારે વિપુલભાઈ સાપરી આવી ગયા હાલો ત્યારે એવી જ રીતે આજે કંકુ સોખાના સાંડલા છોડાવતા હોય ને અને ત્યારે એવી જ રીતે અશોકભાઈ ગાતા હોય પણ કેવી રીતે હા એજી આજ કંકુ રે ચોખાનો ચાંદલો છોડ્યો રે મને આયે મને હરખાનો માય આજ કંકુ રે એવા વિપુલભાઈ શૈલેષભાઈ મેર એવા શૈલેષભાઈ મેરનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી વધાવશો એ બાપા બધા તાળીઓ પાડજો હો બેઠો બેઠો જય હો જય હો દિનેશભાઈ રબારીનું સ્વાગત કર્યું છે સ્વાગત જેમ કહેવાય કે સ્વાગતના વધાવજો મારો બાપલ્યો જય હો એવા સુરત વાળા એવા સંદીપભાઈ નું સન્માન થઈ રહ્યું છે સંદીપભાઈ નહીં જોરદાર તાળીઓથી વધાવો મારો બાપા ખખડે એમ હા અમારા ગોટીભાઈ નું સ્વાગત જય હો એમ વધાવો જોરદાર તાળીઓથી મારો બાપ અમારા બળુભાઈ ના પરમ મિત્ર એવા ગોટીભાઈ એવા વિપુલભાઈ નું સન્માન થઈ રહ્યું છે ત્યારે મારો જીવ જેવો ભાઈ બનજો એવા રાધિકાબેન નું સન્માન શૈલેષભાઈ જેમ કહેવાય કે સાપરી એમનું પણ સ્વાગત કર્યું છે રાધિકાબેન રાધિકાબેન જેમ કહેવાય કે સુરત એમનું સ્વાગત તમારા બેન શ્રી કરે છે તો એમનું પણ તાળીઓના વિપુલભાઈ ગોળે મારો બાપ. સોલંકી હા મારો સોલંકી એમનું પણ સ્વાગત તમારા ભાઈ શ્રી કરે છે તો એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવજો હા મારો લાલો વિપુલભાઈ દુધાળા એમનું પણ સ્વાગત તાળીઓ પાડજો મારો બાપલ્યો મજા આવે તો
અમારા લાલજી રબારી મારો ભાઈ મારા હાળા કહેવાય. એમ તો એમનું સ્વાગત પણ મસ્ત મજાનું અહીંયા કર્યું છે, તો બધા તાળીઓની ગડગડાટથી વધાવજો. અમારા બળુભાઈનું સ્વાગત. હા, બધાયનું સન્માન કર્યું. અમારા મંડળના પ્રમુખનું સન્માન. જય હો. હા જય હો. હા બળુ ભગત. એવો રમેશભાઈનું પણ સન્માન લઈ જાવ. હા, એવા અમારા મિત્ર રમેશભાઈનું સ્વાગત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. તો બધા મહેમાનોનો અમારા ભાવભર્યું આમંત્રણ જેથી કરીને અમારા દિલથી તમને બધાને અમે આવા કરીએ છીએ. અને ભાઈને આપજો. અને એટલું જ નહીં, પણ મારું કહેવાનું હેતુ એ છે ભાઈ કે જો ભાઈ આપણે આજ આપણી વચ્ચે શૈલેષ મેરુ ઉપસ્થિત થયા હોય બાપ એન્ટરવ્યુ ભાઈ શૈલેષભાઈ, ખાલી મારે તમને એટલું જ કહેવું છે કે કોઈ ગાયોના ધનની વાહે દોડતું હોય બાપ, હે કોઈ એમ કહેવાય કે ગાયોના ધનની વાહે દોડતું હોય, કોઈ એમ કહેવાય કે એ માં ભગતની ધણજે તો જગત ધણજે એને કે દીજ રાત માતા તારે, હે તારે શું કહે છે કે આ તો ધર્મનું કામ છે બાપ. કોક લાંબો હાથ કરીને દેતા દાતાર કહેવાય. અને કટાલ ખાને જો ગાયું કમાતી હોય અને આડા માસા દેતી હોય સુરવીર કહેવાય. અને એવો મારો વીર એમ કહેવાય શૈલેષ મેર કામરેજ અંદર બેઠો છે બાપ. જો કટાલ ખાને જો ગાયું કમાતી હોય અને આડા માસા દઈ દઈ ને એવો સુરવીર છે બાપ. આપણા ઇતિહાસ બની ગયો છે બાપ કે ગાયુના ધનની વાહે ગયો હોય ને ઈવીર વસરાજ સોલંકી એમ કેલા કે ત્રીજા મંગળ જો વરમાળા તોડીને ગાયુના ધનની વાહે ગયો બાપ. પણ આપણા સુરતની અંદર અત્યારે એમ કહેવાય કે કામરેજની અંદર શૈલેષ મેર બેઠો છે બાપ. એકવાર તાળી દો દો બાપ. શૈલેષભાઈને કહો કે ભાઈ જે તમને મજા આવે ભાઈ. બોલો રામદેવજી મહારાજ કી જય. જય શ્રી રામ. જય જય શ્રી રામ. હિન્દુ સમાજ અહીંયા બેઠો છે ને જય શ્રી રામ નો નારો લાગતો હોય તો એકવાર ફરીથી જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય ગૌ માતા. જય ગૌ માતા. અહીંયા વાલ્મીકી સમાજ દ્વારા જે રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે, જે ટીમ દ્વારા 7-8 દિવસથી જે તનતોડ મહેનત કરી છે, મારો રામદેવજી મહારાજ એમને ખૂબ શક્તિ આપે ને આવા નવા કાર્યો કરાવતો રહે એવી ગૌ માતાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભાઈએ ખૂબ સરસ વાત કરી ગૌ માતાની. વિપુલભાઈ મારા પરમ મિત્ર છે, જૂના મિત્ર છે, પણ ફક્ત ને ફક્ત શૈલેષ મેર ગૌ સેવા કરે એ બરાબર નથી. મારી જેવા હજારો યુવાનો જે ગૌ માતા માટે રાત ને દિવસ લડે છે, હું કે મારા ભાઈ દિનેશભાઈ રબારી કોઈ સેલિબ્રિટી નથી, કોઈ હીરો નથી. આપની જેવા નાના માણસ છીએ અને આપના ભાઈ છીએ, આપના દીકરા છીએ તરીકે અહીંયા આવ્યા છીએ. અમને આવું જ ગ્રાઉન્ડ ગમે છે. અમને બહુ મોટાનું ગ્રાઉન્ડ ગમતું નથી. અમારો નાનો નેહડો અહીંયા જ અમે જઈએ છીએ. ગૌ માતાનું નામ હોય, ગૌશાળાના લાભાર્થે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો મારી ને દિનેશભાઈની એક ઈચ્છા હતી કે એક આઈસર જે પાલો આવે ને ગાયને ખવડાવવાનો પાલો, એ તમે કહેશો એ ગૌશાળામાં અમારા બંને ભાઈ તરફથી એ ગૌશાળામાં અમે મોકલી આપશું અને રામાપુરની કૃપા હંમેશા અમારા પર બની રહેશે. જોરદાર અમને વિશ્વાસ છે. ખખડે એમ. હા, પણ આ સાથે સાથે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિને કહું છું, ક્યાંક ને ક્યાંક ગૌ સેવા થાય તો કરતા રહેજો, ધર્મ માટે લડજો. હું વાલ્મીકી છું, હું ભરવાડ છું, હું રબારી છું, હું રાજપૂત છું, હું પટેલ છું, એ ભૂલીને આ એક પટ્ટામાં બેસીને એક જ વસ્તુ વિચારજો કે હું હિન્દુ છું અને મારે ગૌ માતા માટે લડવું જોઈએ. કોઈ સમાજ કોઈ નાનો નથી, બધાને ભગવાને સરખું જ આપ્યું છે. બ્લડ લોહી બધાનું સરખું છે. પણ અહીંયા રમી રહેલા હરેક રામદેવજી મહારાજના પાત્રો જે ભજવી રહ્યા છે ભાઈઓ, એમને પણ રામાપીર ખૂબ શક્તિ આપે. રામા મંડળનું નામ ખૂબ જ રોશન કરાવે ગૌ માતા. અને ગલી શેરીમાં ગુજરાતના ખૂણે ખૂણે આપનું રામા મંડળ રમવા જાય
એવી પ્રાર્થના. અને સવારે વહેલા બહાર જવાનું છે એના માટે અમે અહીંયાથી અમારે રજા લેવાના છીએ. માફ કરજો, સમય પણ ઓછો આવ્યો છે, પણ આપના બધાનો જે પ્રેમ મળ્યો છે અમે વિશ્વાસ આપીને જઈએ છીએ. અમારી જ્યાં પણ જરૂર હશે ગૌ માતા માટે કંઈ પણ સેવા હોય, દવાખાનું, હોસ્પિટલ, અમને યાદ કરજો. મને દિનેશભાઈને અમે અડધી રાતે આપના ભાઈ તરીકે આપની સાથે ઊભા રહીશું, આ વચન આપીને જઈએ છીએ. જય હો બાપ, જોરદાર તાળીઓથી વધાવો. અને હવે વધારે દિનેશભાઈ બહુ મોટા પ્રવક્તા છે, એટલે એને મારે આપવું પડશે. કેમ કે હું રામ છું તો એ લખન છે, જય હો. હું જય છું તો એ વીરુ છે. જય હો. એટલે ફાઇટિંગ હું બોલું પણ એ ફાઇટિંગ કરે છે. જય હો. બોલો રામા પીર કી, ગૌ માતા કી. જેમ ભાઈએ કીધું કે રામના લખન, ક્યાંક રામાપીર ભગવાને પૌભવમાં આ લેખ લખ્યો છે અમારા બે ભાઈનો. ગૌ માતા માટે હંમેશા મારા પરિવારના અંદર મારા મધર આજે 5-6 વર્ષ થયા અમારાથી દૂર જતા રહ્યા. ભગવાનને જે ગમ્યું એ સારું, પણ હંમેશા એમને એક જ વાત કરી છે કે હિન્દુ ધર્મનો દીકરો છે, મારા કોખેથી જન્મ લીધો છે, પણ ગૌ માતાની જ્યારે વાત આવે ત્યારે તારે મને પૂછવાની જરૂર નથી. એટલે ગૌ માતા માટે હંમેશા હાઈવે પર હોઈએ અમે, કે એની રક્ષામાં હોઈએ. પણ કહેવાય છે ને કે ભાઈ એક હાથે તાળી વાગતી નથી. એમાં મારે શૈલેષભાઈ મારા ભેગા ક્યાંક ના ક્યાંક પરભવના અમારા બેના લેખ લખ્યા છે, અને બે હાથ ભેગા થયા અને બે હાથે જે તે અમારાથી થતી સેવા અમે બે ભાઈ કરીએ છીએ. પણ અપેક્ષા એવી રાખીએ છીએ, સનાતનનો પ્રચાર હંમેશા અમારા બેના વિડીયો ક્યાંક ને ક્યાંક જોતા હશો કે સનાતનના પ્રચારમાં અમે હંમેશા હોઈએ છીએ કે ભાઈ સમાજના ભાગલાઓ ના કરશો. બધા જ હિન્દુ ધર્મના હરેક, જ્યારે આપણે બધા કહેતા શીખી જશું ને કે ભાઈ હું હિન્દુ છું, એ દિવસે ગૌ માતા કપાતી બંધ થઈ જશે એટલો વિશ્વાસ છે. પણ અહીંયાથી આ લાઈવનું માધ્યમ કદાચ ચાલતું હશે અને એક વિધર્મી અત્યારે બહુ હિલોળે ચડી રહ્યો છે. ગઈકાલે એને પણ અમે લાઈવ કરી અને એને ચેલેન્જ પણ કરવાના છીએ અને એના અડી જવાના છીએ લાઈવના માધ્યમે કહું છું. આજ રામાપીર ભગવાનના માંડવા પર ભાઈએ હમણાં કીધું ભાઈ લડવા વાળી વાત, તો પછી ઢીલું તો ક્યાં બોલવાનું ફાવે છે. એટલે આ રામાપીર ભગવાનના માંડવા પર ઉભો છું અને રામાપીર ભગવાનની સોગંદ ખાઈને કહું છું કે કાલે ચેલેન્જ આપશું અને પરમદી અડી ન જઈએ તો રામાપીર ભગવાનની સોગંદ. પણ દરેકને ભાઈ ગૌ માતા ખૂબ શક્તિ આપે, અને જ્યાં ગૌ માતા ક્યાંક તમારા ઉંમરે આવીને ઊભી રહે ને તો જમણા હાથે એક રોટલી ખવડાવજો. તમારા પૌર ભવના કદાચ કાંક પાપ લખ્યા છે ને એ પુણ્યમાં થઈ જશે એટલો વિશ્વાસ છે મને. જય ગૌ માતા. અને શૈલેષભાઈ અને ભાઈ બે સાંભળજો, સમજે જેવી વાત છે રમેશભાઈ, સમજે જેવી વાત છે. કોઈ એને કીધું કે અમે એડવર્ટાઈઝ કરવાની છે, એડવર્ટાઈઝ એને કરવી નથી, એડવર્ટાઈઝ એને કરવી નથી. શા માટે નથી કરવી? અરે એક વખત તમે એના વિડીયો ખાલી જોજો. કોઈના બાપની જરૂર નથી એને, હે કોઈના બાપની એને જરૂર નથી. અને એવા એમ કહેવાય કે એને તેવા કેટલા ટ્રક રોચા ગાયું ભરેલા. એકવાર મિત્રો બેને જોરદાર તાળીઓ ન પડે ને મારા આમ છે. કેવા કેવા એને ટ્રક રોચા ગૌ માસના બાપ. અને આપણે આમ જોઈ ગયા હોય ને આપણે રૂવાડા બેઠા થઈ જાય, આપણથી કામ જ ન થાય. યા બે ભાઈ કરે છે, આપણથી કામ ન થાય. હો લાલભાઈ, આ લાલભાઈ રબારી વાર ગામના છે, પણ એવું આપણથી કામ એટલે જોવાય નહીં. કામ નહીં ક્યાં કરો, જોવાય નહીં. એવા બે ભાઈ કામ કરે. કામરેજ મારા શૈલેષ મેર અને મારા ભાઈ દિનેશભાઈ રબારી. વાહ ભાઈ વાહ, એકવાર ખૂબ જોરદાર તાળી વધારી લ્યો. અને મારું તો એવું કેવું છે દિનેશભાઈ રબારી અને શૈલેષભાઈ મેનને, જેમ કે ગૌ માતા. હાલો હાલો અને જેમ કહેવાય કે અમારે અહીંયા રાધિકાબેન જેમનું સ્વાગત આપણે કર્યું, એમના તરફથી અમારા રામા મંડળને એ 5100 રૂપિયા ભેટ આવે. મારો બાપલ્યો તાળીથી બધો થોડું ખોલો ને યાર. હાલો એક દેગના દર્શન કરીને 12 બીજથી બોલે કે 12 બીજના ધણીથી આપણે કોઈ મેટા નથી.
રાધિકાબેનના 5100 રૂપિયા મારા બાપુલ્યો ભેટ આવ્યા છે અમને. જય હો. એમ કહેવાય કે હાલો હાલો ત્યારે મારા વાલા અત્યારે અમારે રામદેવી બાપાનો દેહ ઉતારવાનો સમય થઈ ગયો છે. જે બેને માથે ન ઓઢી તો ઘડીક માથે ઓઢી લેજો. પગમાં પગરખા પહેરા હોય તો ઘડીક 5 મિનિટ ઉતારી નાખજો મારા વાલા. હે? અને જે દાદાએ માથે પાઘડી બાંધી હોય તો ઘડીક 5 મિનિટ ઉતારી નાખજો મારા વાલા. અને તમે ઊંચા સિંહાસને બેઠા હોય તો ઘડીક નિશા બેસી જજો, કેમ કે આપણે કઈ રામદેવી બાપાથી મોટા નથી મારા વાલા. હે? અને કહેવાય છે કે આજ એવી જ રીતે આજ મારો સુરતનો પીર આજ ધીમે 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 આજ દેગ ઉતારવા જાતો હોય પણ આજ મારો પીર આવે પણ કેવી રીતે આવે છે જો બે હાથેથી મારા વાલા તાળીઓ પાડજો. એ આવે રામા પીર બાપા આવે રામા પીર બાપા આવે રામા પીર સુરત આંગણે પધારા રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર સુરત આંગણે આવે રામા પીર. એ આવે રામા પીર બાપા આવે રામા પીર બાપા આવે રામા પીર સુરત આંગણે પધારા રામા પીર. અને આના કાર્યમાં આજ કદાચ 100 કે 200 કે કદાચ 500 વાપરો, કદાચ 100 કે 200 કે કદાચ 500 વાપરો ને હવાયા કરી ન આપે તો આજ મારો સુરતનો પીર નો કહેવાય. એ આવે રામા પીર બાપા આવે રામા પીર બાપા આવે રામા પીર સુરત આંગણે આવે રામા પીર. એ ડગલી ઉપર રે પીરજી ડગલી ઉપર રે પીરજી ડગલી ઉપર રે ડગલી ઉપર રે ડગલી ઉપર રે પીરજી ડગલી ઉપર રે ડગલી ઉપર રે. આવ્યો આવ્યો મારો સુરતનો પીર આવ્યો બાપ. આવ્યો બાપ આવ્યો મારો સુરતનો પીર આવ્યો બાપ. એ મારો સુરતનો પીર આયા જરા પીર. એ મારું કને રે તો બારે વેલાયા આવતો. એ આવો આવો અજમલના કોવાર રે રણુજાના રાજા. કને રે તો બારે વેલાયા આવતો. જાજે નહીં, ફક્ત 31 બોલ લેવાના છે, ફક્ત 100 રૂપિયાના. હા ફક્ત 100 રૂપિયાના. આજ તમારા ખિસ્સાની માલપા 100 રૂપિયા હોય તો જ દાન કરવાનું છે મારા વાલા. અને એવી જ રીતે મારો રણુજાનો રામ આવે પણ કેવી રીતે આવે છે જો તારી વાડી નો તું ધણી
ખીલી રાખજે ગુણ ગળતા ગળતા આમાંથી બચાવજે હરે તારો જગમાં થાય જય જયકાર તો જોને પોકરણગઢમાં પ્રગટ્યા હલવણી જોને રામદેવ વિરમદેવ બને બાય અરે માતા માતા એના મિલન દેવ હરે રે ના પિતા યજમલ રોહિતભાઈ સુરાસમાં તેમના તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ તુજ કોરટ ને તુજ કાયદો જો એ મારા પીરજી અને તું અમારો ઇન્સાફ ગાતો ગાતો કરી દો સજા પીરજી રે 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 હાલો રે કાતો કરી દો ગુનામાં તો રણુજાના રાજા 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 એ રણુજાના રાજા યજમલજીના બેટા વીરમદેવના વીરા રાણી નેતલનો પરથાર મારો જેનો રે ચામડો જય 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 હો જાત્રાએ જાય માલ તો કિન ચોર વાય વાય જાય મારો લઈ જાઓ, રે આપણો જી બેટા ભાઈ જાઓ જાડી જાડી જાડીઓને વસમી સેવાય બાબા વસમી સેવાય તે હત વાણી અને તીધો મેળો સાથ મારો એલો કાંબળો જય 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 હીરે ઊંચા ઊંચા ડુંગરા અને ધીણા બોલે આવો 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 મારી નાખ્યો વાણી અને માલ લીધે ચોર મારો હેલો રે આપણો જી યુપી બડા કરે છે પુકાર ને કરે છે પુકાર તમને કાને જો વાત મારો એનો સાંભળો જય 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 ઊંચું ભાઈ વિરમદે હા મારો ઘોડી લો છડકા અધ વચ્ચે જાતા મારી જાત્રા લૂંટાય મારો હેલો રે આંબળો જી 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 લીલુડો છે ઘોડો ને હાથમાં જતી રે ના હાથમાં જતી વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારો એલો સાંભળો જય 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 ઉઠી જા ધડમતું જો
જય કર્ણ ભુવન માંથી ગોતી લાવું તર મારો ભરત આમરો ભાગી જા ભાગી જા ભાગી જા ભાગી જા ભાગ સોરંતા કેટલ જાય તું કેટલ જાય આ વાણિયાનો માલ તું કેટલા જણા ખાસ મારો એનો સાંભળો જય 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 આખે કરું આંધળા દિલ કાટુકો વાણિયો 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 એ દાયડલું વાણિયો ને ભલે રાખી દે બાબા ભલે રાખી દે આવા રણ ઉદકરમાં વાણિયા તેલ દીધો ભેટ મારો એ બધા બળો અને હવે બે હાથ ઉતા કરનો કયો જય જયકાર કરવાનો છે મારા વાલા હા મારો અવાજ સંભળાય ત્યાં સુધી હાથ ઉતો કરજો બોલ રામચંદ્ર ભગવાન બોલ રામદેવ પીરની બોલ આઈ શ્રી ખોડિયાર માત કી બોલ ગૌ માત કી બોલ 33 કરોડ દેવતાની જય અમારા શૈલેષભાઈ અને કાનભાઈ એમના માન દઈ અને આમ તો લાલભાઈ રબારી અને હું જાતનો ઠાકોર છું. અમારા બે ભાઈના હગ્ગા હાળા બનીનો સંબંધ છે. એ રબારી છે ને હું ઠાકોર છું, પણ અમારા બે ભાઈના હગ્ગા હાળા બનીનો સંબંધ છે. અને મારો ભાવ છે કે કાનભાઈ અને શૈલેષભાઈ માટે બે કડીના જેવી એની મોજ આવી. હા જો કે મારા બે ભાઈઓ પધાર્યા છે, બે ભાઈઓ માટે બે કડી ગાઈ છે, પણ હું ગવાય હે પણ ઘડપાણી ને ઓલા કાકરા ઓરે રે ઓલો પાના નો ને પાર હાર બારી હે પણ વગર દીવે વાળું કરે ઓર રે આ તો મારો ભરૂડ બારી સમાન એ નિહોડામાં એ હોનાના મુરજ મારે યોગ યારે હાલ મારો ગીડિયાનો રાજા જ્યાં ઉતરે ના ડંગા જોવાની જોવાની જુપરે
ગૌ માટે ખૂબ પ્રેમ છે. બે કડીમાં ગૌ માતાને યાદ કરી લેવી. એ મારા કણરામ બાપુની વાલી ગાવડી રે મારે વાળું કરું ને શીતળ હાંભળે. તો વાળું કરું ને શીતળ હાંભળે. જય ઠાકર જય રામાપીર. જો કે આમ તો એક મને ખાલી કાનભાઈ ને શૈલેષભાઈ જો ભાઈ મારી પાસે પૈસા નથી, હું ગરીબ માણસ છું અને હું 2 મિનિટ બેહો કાનભાઈ, 1 જ મિનિટ ખાલી 1 જ મિનિટ. જય હો. હું હાવ આમ આદમી છું, મારી પાસે 10 રૂપિયાની ફર નથી, પણ ટાણા વરલમાં રહું છું, ઠાકોર સમાજનો દીકરો છું. મારા ગામમાં કોઈ પણ રબારી ભરવાડ કે કોઈ મને ફોન કરે કે ભાઈ મારી ગાને આ તકલીફ છે, હું મારા પોતાના પૈસે, કોઈ મારી યુટ્યુબ ચેનલ, કોઈ ફેસબુક, ક્યાંય વિડીયો નહીં, અને મારા પોતાના પૈસે ગાયની સેવા કરું છું. અને મારી પાસે ફરી હોય એટલી સેવા કરું છું, પણ મને ગામના બધા કહે છે કે આવજો. એટલે મને ગાવા માટે તો હકીકત શૈલેષભાઈની ને કાનભાઈની જે છે ને, જ્યાં જરૂર પડે ને પૈસાની ત્યાં અમને ખાલી એક મિસ કોલ કરજો, ઢગલો ગૌ માતા માટે કરી જશું. કદાચ અમારે વેચાવું પડશે ને તો વેચાઈ જશે. જોરદાર તાળીઓથી વધાવો મારા બાબા, ખખડે એમાં. જય હો. તો એક કડી ખાલી હે રામ લખનની જોડી દુનિયામાં કોઈ શકે નહીં તોડી. આ રામ મારા રામ લખનની જોડી. હાલો જો હા રામ લખનની જોડી આ બંનેની, રામ લખનની જોડી આ જગમાં કોઈ શકે નહીં તોડી. અને ભાઈ આ તો ભાઈ દુનિયા છે ભાઈ લાલભાઈ વિયાવરભાઈ, આ તો ભાઈ દુનિયા છે, દોરંગી કહેવાય. કોઈ આમ બોલે કોઈ આમ બોલે. શૈલેષભાઈ નામ છે, શૈલેષભાઈ નામ છે. લાલભાઈ નમ્ર વિનંતી કેજો દુનિયા બરાજો. દોરંગી છે. ક્યાં શું કે છે? અને શૈલેષભાઈ હવે બેઠા છો તો મારું બાપુ લ્યો 2 મિનિટ, અમારા લાલભાઈ આવે. ये दुनिया रे दुनिया या तो मतलब से दुनिया 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 रे दुनिया या तो मतलब से दुनिया 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 ये हमारी कोई हजी नदी हमारी दुबली दशा हदी कोई नो दो चारे हमारी एक माता हदियों मां ये हालाल भाई અને જો કે સાહેબ જેની માતા એને મા બાપ એમ કહેવાય સાહેબ, જેવા સંસ્કાર આપ્યા હોય. કુવામાં હોય તો અવેડામાં આવે સાહેબ. હા જનની જણતો ભગત જણ જેને કા દાતા ને કા સૂર. નહીતર રેજે વાંધણી તારું મતરે ગુમાવીશ નૂર સાહેબ. અને એવા જ હીરલા આપણા આંગણે પધાર્યા છે, એવા જેમ કહેવાય છે વડીલો પધાર્યા, સંતો મહંતો પધાર્યા છે. ત્યારે જાદુની પણ અહીંથી ગાવાનું થતું હોય. હાલાલ ભાઈ ગૌ માતા માટે સાહેબ બની શકો તો પોતાનું જીવન બલિદાન કરીએ કે આપણામાં તો કદાચ તો હોય ન હોય, પણ એમ કહેવાય સાહેબ આજે એમ કહેવાય કોઈ એવા છત્રીની છાતી વાળા 2 હિરલા જોયા છે નજરને સામે. નામ તો આંબળા જગણાનું, પણ જેમની હાજરી છે ઠાકરને યાદ કર્યો છે. પણ એમ કહેવાય ગૌવત્રી ગા માતા માટે ગવાતું હોય ત્યારે
નંદનાને હડામાં રેતી ગોકુળની ગાવલડી ઓ નંદનાને હડામાં રેતી હું તો નંદનાને હડામાં રેતી ગોકુળની ગાવલડી જય ઠાકોર અરે સાંભળ મારા કાળિયા ઠાકર એ સાંભળ મારા કાળિયા ઠાકર વાર હવે તું ઘડીએ નાગન જાગને જાગવરાય જી જાગને જાગવરાય જી જય ઠાકોર ઓ ભગવાન એ દ્વારિકા વાલા કેમ વાલા તમે નિંદમાં પોટા ગાય વાછરનું મેલા રીટા જાગને જાગવરાય જી અને કેમ વાલા તમે નિંદમાં પોટા ગાય વાછરનું મેલા રીટા જાગને જાગવરાય જી અરે વાંસરું તારા ડહકે રૂવે એ વાંસરું તારા ડહકે રૂવે ખુલિયા એના વાટો ધુવે જાગને જાગવરાય જાગને જાગવરાય જી જય હો જય હો અને જેમ શૈલેષભાઈ કીધું એમ ગર્વ તો આપણને આપણા ધર્મનો હોવો જોઈએ છે પછી તમારામાં હોય કે બીજામાં હોય સાહેબ લોહી બધામાં એક જ સમાન હોય સાહેબ કોઈનામાં કાળું કે ધોળું લોહી જોયું છે લોહી બધામાં એક પણ ગર્વ આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ કારણ કે આપણે હિન્દુ ધર્મને માન દઈને જીવીએ છીએ ભલામણ હે અને એવા ધીરેલા અમે કહેવાય રામ લખનની હાજરી સાહેબ અહીંયા હોય ને એમના માટે વાતો હોય ત્યારે રામ લખનની જોડી તમારી એ રામ લખનની જોડી આ જોડને કોઈ શકે ના તોડી જોડને કોઈ શકે ના તોડી ઓ મિત્રને મોકલ્યા
કહેવાય સાહેબ સુખમાં પાછળ હોય ને દુઃખમાં આગળ હોય. અડધી રાતે ફોન કરો, ફોન ની તો જરૂર ન પડે સાહેબ, ખાલી સમાચાર મળે ને તો તમારા પેલા ઈ કોગવો જોઈએ એને ભાઈબંધ કહેવાય. બાકી માવા હાટો ને કે છોડા ને સિગરેટ હાટો ખીચા ફાડી નાખે એવો ભાઈબંધ નહીં સાહેબ. હે સુખ में હોય પીછે, દુઃખ में હોય આગે, ભાઈબંધ કરો તો એવો કરવો સાહેબ. એટલા માટે ભાઈ થી વાલો ભાઈબંધ મારા, ભાઈ થી વાલો ભાઈબંધ મારો, જૂઠી દુનિયાદારી આપણી રામ લખનની જોડી, તમારી રામ લખનની જોડી. અને ભાઈબંધ સાહેબ એવો હોય ને, કદાચ રોડ ઉપર હાલો જતો હોય તો ભાઈબંધ નો સપોર્ટ હોય ને, ભાઈબંધ સાચો હોય ને સાહેબ તો રંકમાંથી રાજા બનાવે. ને જો ભાઈબંધ કદાચ સાહેબ એમ કહેવાય ભાઈબંધ એવો હોય કે ખિસ્સા ફાડી નાખીને એવો હોય ને ભાઈબંધ સાહેબ, રાજામાંથી રંક કરીને ફેરે બોટલના ઢાંકણા ખોલવા માટે સાહેબ. હા એટલા માટે मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझ खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझ खाक से उठा के. तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना, याद करेगा ये जहां, तेरा मेरा यो फसाना. ये दोस्ती हम नहीं तोड़ेंगे, छोड़ेंगे दम मगल, तेरा साथ ना छोड़े. ओ तेरी जी मेरी जी, तेरी हर मेरी आन, सुन ले मेरे यार. जान भी मैं दे दूंगा, जान भी मैं ले लूंगा, जान भी मैं दे दूंगा, जान भी मैं ले लूंगा. खुद से दुश्मनी हम नहीं जोड़ेंगे, तोड़ेंगे दम मगर, तेरा साथ ना छोड़ेंगे. हाँ साउंड અને એવા જ અમારે મહેમાન બતાવી રહ્યા છે રાધિકા બેન. ભાઈની ફરમાશ નમાન આવે. ओ मामा भणेजनी जोड़ी, તમારી મામા ભણેજની જોડી, આ જોડને કોઈ શકે ના તોડી, આ જોડને કોઈ શકે
સાગર કાયમ છાનાથનો છાયો રાખે, કાયમ માટે શરદી કળા રાખે, કાયમ માટે કે સાહેબ આવીને આવો સાહેબ મોના વરોનો સૂરજ ઉગાડતો રાખે. मैंने दिल की ये दुआ है कभी दूर तू ना जाए, तेरे बिना वो जीना वो पल कभी ना आए. આ સવાણી આ मेरे दिल की ये दुआ है कभी दूर तू ना जाए, तेरे बिना वो जीना वो पल कभी ना आए. તેરે સંગ જીના યહાં, તેરે સંગ મરના, યાદ કરેગી દુનિયા તેરા મેરા યહાં. અને બેનની ફરમાશમાં નામ કૃષ્ણ કનૈયાને યાદ કરવો છે, રાધા રાણીને યાદ કરવી છે, અને યાદ કરવા માટે ઓ વ્રજજન પ્રિયતમ બાલ મુકુંદમાં राधा रमण हरे हरे, राधा रमण हरे हरे. ઓ વ્રજજન પ્રિયતમ બાલ મુકુંદમાં राधा रमण हरे हरे, राधा रमण હરે હરે. મીઠે રસ સે ભળિયોની રાધા રાણી લાગે, महारानी लागे, મન કાઢો કાઢો યમુનાજીનું પાણી લાગે. ओ माथे चुंदलड़ी तारा डोकમાં જ હાર લો. ओ माथे चुंदलड़ी तारा डोकમાં જ હાર લો. પગમાં ગાજર તારા હાથે મારો છોડ લો. ઓ નાકે પેલી નથણી તમે બહુ નમણા લાગો છો. ઓ નાકે પેલી નથણી તમે બહુ નમણા લાગો. મારા મન ગમતા સાથી રાણી રાધા દેવા લાગો છો. મારા મનને ગમતા સાથી રાણી રાધા દેવા લાગો છો. એ ભલે મોજ ભલે. ઓ તમારા દલડાને, તમારા રુદિયાને, ઓ તમારા દલડાને, તમારા રુદિયાને, તમારા માનડાને મારા રે હામ માનો ધીરે. મારા રે રામ માનો ધીરે.
હું તારા ઘરમાં આ ગૌરી સાઉન્ડ આ કોડ હલાવે